સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે। રોજે રોજ અસામરિક તત્વો કોઈને કોઈ ગુનાઓને અંજામ આપી રહ્યા છે અને મારામારી, ચોરી, હત્યા, પ્રયાસ હત્યા સહિતની ઘટનાઓ વધી રહી છે। સુરતના અમરોલી કોસાડ આવાસમાં એકની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। વાત એમ છે કે સુરતના અમરોલી ખાતેના કોસાડ આવાસમાં દિવ્યાંગ યુવાન સંદીપ નિષાદની ચપ્પુના ઘા ઝીકી નિર્મમ રીતે તેની ઘાતકી હત્યા કરાઈ હતી। સંદીપ નિષાદને ચપ્પુના ઘા મરાતા તાત્કાલિક તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર મળતે પહેલા જ સંદીપનું મોત નીપજવા પામ્યું છે। તો બનાવની જાણ થતાં જ અમરોલી પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ ચિરંજીવ શર્મા અને રોશન શાહને ઝડપી પાડ્યા છે। ગઈકાલે રાતના આશરે 9:30 વાગ્યા આસપાસ પોલીસનો એક જાણ થયેલી કે જે કોસાદ આવાસ જે H1 જે છે ત્યાં કોઈ વ્યક્તિઓ વચ્ચે મારામારી થઈ છે અને એમાં એક વ્યક્તિનો લોહી લહાણ હાલતમાં ત્યાં પડેલ છે એવી જાણ થયેલી, જેથી અમરોલી પોલીસ જે છે એ તાત્કાલિક ત્યાં જગ્યા પર પહોંચી ગયેલી અને ત્યાં તપાસ કરેલી તો સંદીપ સાહની કરીને જે છે કે જે H1માં રહે છે એના જમણા પગના સાથળમાં એક સડાનો ઘા વાગેલો હતો અને એને પુષ્કળ લોહી વહી ગયેલું હતું એમ, જેથી એને તાત્કાલિક ત્યાં સારવાર માટે દવાખાને મોકલી આપેલો। તો ત્યાંથી જે એને ત્યાં સારવાર અર્થે પહોંચીએ એ પહેલાં જ એનું ત્યાં રસ્તામાં મરણ થયેલું અને પોલીસે આ બાબતે જે મરણ જનાર જે છે એ બાબતે ફરિયાદ લઈ અને જે મારવાવાળા જે હતા એ ચિરંજીવ શર્મા છે અને રોશન શાહની કરીને છે। આ બે જે છે એ મરણ જનાર અને આરોપીઓ એ અગાઉ એમ્બ્રોઇડરીમાં સાથે કામ કરતા હતા એમ, એટલે એ રીતે એકબીજાના મિત્રો હતા અને એ પછી છેલ્લા ઘણા સમયથી આ જે હાલના જે બે આરોપીઓ જે છે એમને જે આ મરણ જનાર જે છે એની સાથે બોલવાનું ઓછું કરી નાખેલું, મિત્રતા ઓછી કરી નાખેલી એમ, એના કારણે આ જે મરણ જનાર સંદીપ અને આરોપીઓ જે છે એમના વચ્ચે અવારનવાર નાના ઝઘડા અને બોલાચાલી થતી હતી એમ। એમાં ગઈકાલે આ જે બંને આરોપીઓ જે છે એ ત્યાંથી ચા પી અને ત્યાંથી નીકળેલા જે સર્વિસ સ્ટેશનની પાસેથી એ વખતે આ જે સંદીપ ત્યાં બેઠેલો હતો એ વખતે આ કામના બંને આરોપીઓ ભેગા થઈ અને જે ચિરંજીત છે એને એની પાસેથી જે સરી હતી એનાથી મરણ જનારને ઈજા કરી અને એનું મોત નિપજાવેલ છે। આ કામના જે બંને આરોપીઓ જે છે એ ગુનો કર્યા પછી તાત્કાલિક અહીંયાથી રિક્ષામાં બેસી અને સુરત રેલવે સ્ટેશન જતા રહેલા અને ત્યાંથી એ કોઈ પણ ભોગે સુરત છોડી દેવા માગતા હતા, પણ આ બાબતની ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવતા અમારા જોન સાહેબ તાત્કાલિક ત્યાં બનાવવાળી જગ્યા ઉપર આવી ગયેલા અને અમને અને પોલીસના માણસોને જરૂરી ગાઈડન્સ અને બ્રીફિંગ કરેલું, અલગ અલગ ટીમો બનાવેલી, જેથી આ કામના જે બંને આરોપીઓ જે છે એમને બરોડાથી આપણને મળી આવેલા એમ। હાલ તો સુરત શહેરમાં હત્યાની ઘટના અવારનવાર સામે આવી રહી છે, તે શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં પણ દિવ્યાંગ યુવકની કરેલી હત્યાને લઈને ચકચાર મચી જવા પામી હતી। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી